જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જે હાઈ જમ્પ છે એના વિશે આપણે માહિતી લેવાની છે. અને હાઈ જમ્પ આપણે બોયઝ, તમને જે ફોરેસ્ટના જે બોયઝ છે બધા તમે જોશો, એ ફોરેસ્ટના બોયઝ આપણે હાઈ જમ્પ કરીને બતાવશે. તો આપણે કેટલો તમારે કરવાનું હોય છે? તમારે કરવાનું હોય છે પુરુષ માટે 4 ફૂટ અને 3 ઇંચ જેટલું. તો આજે અમે બધું સેટઅપ કરીને અહીંયા આવ્યા છે. અમારા ગામનું જે લોકેશન છે દરિયો, તમે જોશો આ બાજુ દરિયો, જ્યાં અમારા ગામનું લોકેશન છે કે ત્યાં અમે દરિયે આજે હાઈ જમ્પનું પુલઅપ બનાવી અને શું કહેવાય કે આજે હાઈ જમ્પ માટે અમે મળ્યા છે કે બધા બોયઝને હાઈ જમ્પની એક્સરસાઇઝ અને ટેસ્ટ માટે. તો આજે આપણે જોઈએ કે કેટલું તમારે થાય એમ છે. ઓકે, તો આપણે એ પણ ચેક કરીશું કે જે બોયઝ છે તમારે હાઈ જમ્પ જે કરવાનું હોય છે એ આમ તો 3 થી 4 ટાઈપથી, મતલબ તમારે જે હાઈ જમ્પ કરવાનું હોય છે એ 3 થી 4 રીતથી કરવાનું હોય છે. પેલું છે એક બેલી જમ્પ, કે સામેથી આવી ને આ રીતના શરીરને આખું ફેરવીને ઠેકાડવાનું છે. બીજો છે સીઝર, કે જ્યાંથી કાતર મારીને, કે આ તમે બોયઝ તમે જોવો છો કાતર મારીને એ સીઝર કરીને, મતલબ કાતર મારીને જમ્પ કરશે. અને ત્રીજું રાઉન્ડ. તો આ ત્રણ રીતે તમે જમ્પ કરી શકો. તો પણ બેસ્ટમાં બેસ્ટ જે છે એ છે સીઝર, કે જે એનાથી તમે પગને તમારે ઉપાડી અને ઠેકાડવાનું હોય છે. તો આપણે જોઈએ કે જમ્પ કેટલો થાય છે. અને વિડીયોમાં લાસ્ટમાં હું તમને 3 એક્સરસાઇઝ કહીશ કે એનાથી તમને ઇમ્પ્રુવમેન્ટ થશે. તો પહેલા આપણે જોઈ લે કે આ એક્ઝેક્ટલી તમને માહિતી મળે કે નહીં, ખરેખર એટલું છે કે નહીં. યાજ્ઞિક દીપા છે આમ રાખશે આયા. ઓકે, તો જેમ કે તમે મિત્રો જોવ છો આ 4 ફૂટ, 4 1, 4 2 અને 4 3, 4 3 નું આ પોલ રાખ્યું છે આપણે, બરાબર. નીચે બતાવ, રાખ નીચે. ઓકે, આ છે 4 3. તો હવે આપણે જમ્પ લઈએ છે. એક બાજુથી આ બાજુથી જયદીપ આવશે ને આ બાજુથી હિતેશ. ચાલો આપણે જોઈએ. હવે આપણે 4 ફૂટ 3 ઇંચ નો જમ્પ જોઈએ. જમ્પ. હાલજે. ઓકે, શાબાશ. જોજો તમે જમ્પ. યાજ્ઞિક તમને એવું ન થવું જોઈએ કે આ જમ્પ કેટલો છે, 4.3. ઓકે, હવે આ બાજુથી લેફ્ટ સાઈડ થી આવશે જયદીપ. ઓકે, તો હવે લેફ્ટ સાઈડ થી, કેમ કે અમુક જે સ્ટ્રોંગ પગ હોય છે, અમુકનો જે મતલબ કે જેને જમણો પગ મજબૂત હોય તો એને આ ડાબી બાજુથી આવવું જોઈએ, અને કોઈને ડાબો પગ મજબૂત હોય તો એને જમણી બાજુથી આવવું જોઈએ. તો આ રીતના આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. અગર જો તમારો પગ જમણો પગ મજબૂત છે તો તમારે ડાબી બાજુથી આવવાનું છે, મતલબ કે અહીંથી સીઝર મારવાનું છે, અહીંથી કાતર મારવાનું છે, આ રીતના. તો આવો આપણે બોયસ કરીને બતાવશે. ચલો જોઈએ. જમ્પ. હાલજે, લેજે. શાબાશ. જો 4 ફૂટ 3 ઇંચ નો જમ્પ લીધો છે આપણે બોય છે, એકદમ વિથ કોન્ફિડન્સ થી. 4 3. ઓકે, તો મિત્રો આ હતી જમ્પ. આપણે જે ટ્યુટોરિયલ કે મતલબ તમને ડેમો બતાડીને કીધું હતું એની 3 એક્સરસાઇઝ છે. પહેલી એક્સરસાઇઝ છે કે જેનાથી તમારો મતલબ કે કાતર મારવાનું છે તમારે આ રીતના. આ તમારે કરવાનું છે 20 20 30 30. હું મારા બોયઝને બધાને કરાવડાવું છું. જે ફોરેસ્ટની બેઝ છે એ બધાને હું કરાવડાવું છું કે આ રીતના તમે ધ્યાન રાખી અને કરી શકો. પછી બીજી છે જમ્પ. આ રીતના આ 2 એક્સરસાઇઝ, આના 15 થી 20 20 20 તમારે કરવાના છે. અને ત્રીજી છે પછી અગેન, મતલબ કે પગથી જમ્પ લેવાનો છે એ રીતના. આ 3 એક્સરસાઇઝ તમારે ડેઈલી કરવાની છે. તો આ હતી મિત્રો આપણે હાઈ જમ્પની, કે જેના માટે તમે જેટલા બી બોયઝ છે એ ઓલમોસ્ટ બધા કરી જ લે છે. અને ધીમે ધીમે આ ફોરેસ્ટની બેઝ છે તો એમાં આપણે બધાને ઇમ્પ્રુવમેન્ટ કરાવ્યું છે ને આગળ થઈ જશે. બસ જો તમારે પણ બેઝ જોઈન કરવી હોય તો જલ્દીમાં જલ્દી જોઈન કરી લેજો વહેલી તકે. કેમ કે એવું નથી કે આ જમ્પ કરીને આની પહેલા મહિના દિવસથી એક્સરસાઇઝ કરી, રનિંગ કરીને ત્યારે છે ને આ જમ્પ, આ બીજો દિવસ જ છે, હજી છે ને બીજો દિવસ જ છે. પણ આની લોટ્સ ઓફ એક્સરસાઇઝ કરી, પગો મજબૂત કર્યા છે બધી, ત્યારે જઈને આ થયું છે ને હજી પણ થશે. તો તમારે પણ આ વસ્તુને ધ્યાન રાખવાની છે. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને આગળ ફોરવર્ડ કરજો મિત્રો. મળીશું પાછા એક નેક્સ્ટ વિડીયોમાં.
જય હિન્દ.